તો હાલમાં જે રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે, ગુજરાત એલર્ટ પર છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। હજુ 7 દિવસ સુધી મેઘરાજા ગુજરાતને ગમરોળશે। ગુજરાતમાં હજુ 7 દિવસ સુધી વરસાદની આગાહી છે। આજે રાજ્યના 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। મહીસાગર, દાહોદ, વડોદરા, સુરત, ભરૂચ, નર્મદા, વલસાડ, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। અમદાવાદમાં આજે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે છે। 27મી જૂને રથયાત્રાના દિવસે મધ્યમ વરસાદ થઈ શકે। રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદી માહોલ રહી શકે। थंडरस्टॉर्म का वार्निंग है अगले 5 दिन तक, 24, 25, 26, 27, 28 तक, 28 जून तक आपका थंडरस्टॉर्म वार्निंग विद 30-40 किलोमीटर प्रति घंटा विंड स्पीड के साथ और लाइटनिंग भी रहेंगे इसके साथ। और एक्सट्रीम हेवी रेनफॉल का वार्निंग आज दिया गया है। एक्सट्रीम रेनफॉल कैटेगरी में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है। दोनों क्षेत्र आपका जो गुजरात क्षेत्रों की जो साउदर्न डिस्ट्रिक्ट है इसमें दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आपका आ रहा है वडोदरा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, दाहोद और महीसागर के लिए दिया गया है। और अहमदाबाद आसपास क्षेत्र के लिए आज हेवी रेनफॉल का वार्निंग है। 27 जून के लिए हम लोग अभी हल्की से मध्यम बरसात का पूर्वानुमान दे रहे हैं। तो वरसादने लईने अंबालाल पटेलनी मोटी आगाही। 25 जूनथी अतिभारे वरसादनी आगाही। उत्तर गुजरात, मध्य गुजरातमां अतिभारे वरसादनी आगाही। सौराष्ट्रमां पण भारे वरसादनी आगाही। कच्छना કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ આગામી તારીખ 25 સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા ઉપરાંત પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। પાટણના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો દાહોદથી સમાચાર। મીરાખેડી ગામે વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા છે। કોરિડોર હાઈવેમાં પાણીના નિકાલ ન થવાને કારણે વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા છે। ખેડૂતોના ઘરો અને ખેતરોમાં ઘૂસ્યા છે પાણી। ખેડૂતોને ભારે હાલાકી, પાક નિષ્ફળ જવાની ભીતિ। દિલ્હી મુંબઈ કોરિડોરના કારણે લોકોને ભારે હાલાકી। ભારે વરસાદને પગલે રસ્તા અને ખેતરો નદીમાં ફેરવાઈ ગયા છે। લોકો ઘરનો સામાન બચાવતા પણ નજરે પડી રહ્યા છે। તો દાહોદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ મોટાભાગનો વિસ્તાર જે છે તે પાણી જોવા મળી રહ્યો છે। ઘરની અંદર 1-1, 2-2 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હોવાની પણ જાણકારી હાલમાં મળી રહી છે। આ પાણી ભરાવાની સમસ્યા જે છે તે થઈ છે દિલ્હી મુંબઈ જે કોરિડોર બનાવવામાં આવ્યો છે તેના કારણે, તેવું સ્થાનિકોનું માનવું છે। અને તેવું કહેવા પ્રમાણે તેમના કારણે આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો જે દિલ્હી મુંબઈ કોરિડોરના રસ્તો જે છે તે પાણી જે છે તે તમામે તમામ પાણી લોકોના ઘરની અંદર ઘૂસી રહ્યા છે। સૌથી વધારે ચિંતાની વાત એ છે કે ખેતરોમાં પાણી ઘૂસી જવાને કારણે ખેતરોમાં મોટી નુકસાની અત્યાર સુધીમાં થઈ ચૂકી છે। પાક નિષ્ફળ જાય તેવી પણ ખેતીને લઈને ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર સૌરભ પાસેથી મેળવીશું। સૌરભ, શું પરિસ્થિતિ છે હમણાં સમગ્ર પંથકની? જી બિલકુલ, અત્યારે કહી શકાય કે જે મીરાખેડી અને વસ્તી ગામના અંદર જે પાણી ભરાવાની સમસ્યા હાલ થઈ રહી છે। કોરિડોર હાઈવે છે જે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે જે કરોડોના ખર્ચે બની રહ્યો છે, પરંતુ અત્યારે સ્થાનિક માટે માથાના દુખાવા સમાન બની રહ્યો છે, કારણ કે સ્થાનિકોને હાલ ભારે હાલાકી પડી રહી છે। ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। 5 થી 6 ફૂટ જેટલા ઊંચે પાણી ઘૂસી ગયા છે। એક ગાયનું મોતનો પણ સમાચાર સામે આવી રહ્યા છે અને કેટલાય અનાજને કેટલાય ઘર વખરીનો સામાનને નુકસાન થયા હોવાની પણ હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। ત્યારે કહી શકાય કે અત્યારે જે કોરિડોર હાઈવે છે તે વિકસિત દાહોદની તરફ જઈ રહ્યું છે, પરંતુ વિકસિત દાહોદના કોરિડોર હાઈવેમાં સ્થાનિક રહેવાસીઓ છે, મીરાખેડી અને વસ્તીના લોકો છે, તેઓને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે લોકો છે તેઓ હાલાકીનો સામનો કરતા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે દ્રશ્યોની અંદર। તો દાહોદ જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગ। નાની હાંડીમાં રોડ પર પાણી ફરી વળતા હાલાકી। રોડ પર પાણી, લોકો જીવના જોખમે રોડ પાર કરવા મજબૂર। 3 કલાક બાદ પણ રોડ પરથી નથી ઉતર્યા પાણી। રોડ પર નાળું, વરસાદી પાણી ફરી વળ્યા છે। રોડ પરનું નાળું ઊંચું કરવા સ્થાનિકોની માંગ યથાવત છે। આ નાની હાંડીની નિશાળની બાજુમાં નદી પડે ને એમાં માનો કે 3-3.5 કલાકથી વિદ્યાર્થીઓ જે છૂટ્યા હતા એને પછી બધા ફસાઈ ગયા। પછી એના મા બાપ લેવા આવ્યા અને નદી ઓહર્યા, પછી નીકળ્યા બધા। બંને બાજુ નદી પડે, આ બાજુ જવા માટે બી નદી પડે, પેલી બાજુ જવા માટે બી નદી પડે। વચ્ચે
બધા ફસાયેલા હતા. જે નાની હાંડીનો જે કોતર છે તે ડૂબી જવા પામે છે અને લોકો પોતાના જીવના જોખમે અહીંથી પસાર થવા માટે મજબૂર બનવા પામે છે. જો કે કહી શકાય કે અત્યારે જે આપ જોઈ રહ્યા છો કે નાના બાળકો સાથે લોકો અહીંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે અને લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, કારણ કે અહીંયા જે કોતર છે તે કોતર ઉપરથી પાણી જઈ રહ્યું છે, જે ખેતરો પાણીમાં ડૂબી ગયા છે અને રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે. ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકો સાથે વાતચીત કરીશું. કેવી તકલીફ પડી રહી છે, અત્યારે કેવા પ્રકારની તકલીફ પડી રહી છે? એ પહેલો નીકળવા માટેની તકલીફ પડી રહી છે. હા, 3 કલાક પછી નીકળી ગયા. 3 કલાક પછી નીકળ્યા. કેટલા ટાઈમથી વરસાદ વરસી રહ્યો છે? લગભગ 3 કલાક થઈ ગયા. 3 કલાક ઉપર થઈ ગયો, 3.5 કલાક થઈ ગયો છે. બિલકુલ કહી શકાય અત્યારે લોકો 3 કલાકથી અહીં રોકાયેલા છે. આપણી સાથે ભાઈ છે, ભાઈ સાથે પણ વાત કરીશું. કેવા પ્રકારની એટલા તકલીફ પડી રહી છે? આજે અત્યારે આ નાળો છે ને બહુ નીચું છે ને, એટલે બહુ વરસાદ આવે ને એટલે નીકળાતો નથી. બે બાજુ પેલી બાજુ બી નથી આવે ને આ બાજુ બી નથી આવે. વચ્ચેવાળા માણસ બધા હલવાઈ રહે છે. બિલકુલ કહી શકાય કે જે લોકો છે તે વચ્ચે ફસાઈ ગયા છે. આપણી સાથે જે ભાઈ છે તેમની સાથે પણ વાત કરીશું. અહીંયા ભાઈ છે, હાલ કેવી પ્રકારની તકલીફ પડી રહી છે? અહીંયા 3 કલાકથી અત્યારે આ નિશાળના છોકરા અહીંયા નિશાળ છે બાજુમાં, તે છોકરા છૂટ્યા ને 3 કલાક પછી મતલબ નીકળે અત્યારે નદી ઓગરી પછી. હા, છોકરાના બાપ આ બધા લેવા આવેલા છે. બિલકુલ કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે તે નિશાળથી છૂટીને અત્યારે આવી રહ્યા હતા ત્યારે તેઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. 3 કલાકથી વધુ સમય થઈ ગયા બાદ જે પાણી થોડું નીચે ઉતરતા લોકો પોતાના જીવના જોખમે અહીંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. તો છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી. બોડેલીના મુખ્ય બજારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો. આ જ માર્ગ પર કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. દુકાનના ઓટલા સુધી પાણી પહોંચતા દુકાનદારો બન્યા છે ચિંતિત. 2 વર્ષ પહેલા ભારે વરસાદને લઈ લોકોના મકાનોની અંદર પાણી ઘૂસ્યા હતા. તેવી જ પરિસ્થિતિ અત્યારના ફરી એક વખત જોવા મળી રહી છે. છોટાઉદેપુરના બોડેલી નગરની અંદર છેલ્લા 2 કલાકથી ધોધમાર અને અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આજે બોડેલી ગ્રામ પંચાયતની હદ વિસ્તારનો સોમનાથ સોસાયટીનો વિસ્તાર છે, જે વર્ષોથી આ ગામના લોકો અને આજે સોસાયટીના લોકો જે દુઃખ ભોગવી રહ્યા છે. આ જે રીતે ધોધમાર અને અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે પાણી ભરાયું છે અને ટૂંક જ સમયની અંદર હવે આ મકાનોની અંદર પણ પાણી ભરાઈ જશે અને ખાસ કરીને જે આગળના જે મકાનો છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. અને આ જે વિસ્તારની અંદર જ કુમાર શાળા આવેલી છે અને કુમાર શાળાના વિદ્યાર્થીઓને બહાર નીકળવા માટે પણ મુશ્કેલી છે. અહીંના જે સ્થાનિક લોકો છે તેઓ જણાવી રહ્યા છે કે ગટર લાઇનમાંથી પાણી લેતું નથી. આજે આગળ પાણી જતું નથી, તેના કારણે આ વિસ્તારના લોકો જે છે ભોગ બની રહ્યા છે. આપણે અહીંના જે સ્થાનિક છે તેઓની સાથે વાત કરીશું. શું પરિસ્થિતિ છે આ સોસાયટીની? આ સોસાયટીમાં દર વર્ષે આ જ હાલત થાય. 1 ઇંચ વરસાદ પડે એટલે આખું ભરાઈ જાય છે, લગભગ ઘૂંટણસમાં પાણી. ગાડીના ટાયરો ડૂબી જાય છે. કાયમી ઉકેલ આવે એવી અપેક્ષા રાખીએ તંત્ર પાસે. અને દર વર્ષે આ છે રામાયણને બદલે કાં તો ગટર લાઈન બીજી વધારીને પણ એનો નિકાલ થઈ અપેક્ષા રાખીએ. આ બાબતે તમે રજૂઆત કરી છે કે પાણી ભરાઈ ગયા કેવી મુશ્કેલીઓ નડે છે? દર વર્ષે આ બાબતે રજૂઆત થાય છે પણ રહેવાનું ઉજરે છે. એક વરસાદ આવે એટલે એવી જ પરિસ્થિતિ નિર્માણ થાય છે. સ્થાનિક કહી રહ્યા છે કે રજૂઆત કરવા છતાં પણ આ જ પરિસ્થિતિ આ સોસાયટીની રહે છે. આપણે અહીંના જે રહી છે તેઓના મકાનની અંદર પાણી ભરાઈ ગયું છે, તેમની સાથે વાત કરીશું. શું પરિસ્થિતિ? અમે આ સોસાયટીમાં છેલ્લા 25 વર્ષથી રહીએ છીએ, પણ 5 વર્ષથી આ સોસાયટીમાં 1 ઇંચ 2 ઇંચ વરસાદ પડવાથી ઘર અંદર પાણી આવી જાય છે. કોઈ નિકાલ છે નહીં. અમારા છોકરા બહાર ભણવા જાય તે બી ઘેર પાછા આવી નહીં શકતા. છેલ્લા 5 વર્ષથી આ જ પોઝિશન છે. 1 ઇંચ 2 ઇંચ વરસાદમાં સોસાયટી આખી ભરાઈ જાય, મકાન અંદર પાણી આવી જાય. અમારી અપેક્ષા છે કે આને કોઈ રસ્તો કરો. આજે મહિલા છે, ખાસ કરીને જ્યારે મકાન અંદર પાણી ભરાતું હોય છે તો ખાસ કરીને મહિલાઓને વધુ મુશ્કેલી નડતી હોય છે. આપણી પાસે મહિલા છે, એમની સાથે વાત કરીશું. તમને કેવી તકલીફ પડે જ્યારે પાણી ભરાઈ જાય તો? અમને બહુ તકલીફ પડે છે. એ તો બધા જોબ ઉપર નોકરી ઉપર જતા રહે, અમે લોકોને તકલીફ પડે છે. કેવી રીતે છોકરા સાચવીએ, કેવી રીતે ઘરને સાચવીએ છે. બહુ હલ કરવાનો. અમારે બહુ પાણી ભરાય છે. અમારા છોકરા લેવા નહીં જવા તો, નહીં ખાવા બનાવવા તો આખો દિવસ બહાર જ નગે રાખવી પડે. અમારે હાલ જોઈએ છે, માફી માંગે છે, હાલ આપો અમે લોકોને. જે સ્થાનિક રહીશો છે તેઓ લોકો તાઇમામ પુકારી ગયા છે. આપણે તસવીર બતાવવા માંગીશું. જે રીતે વાહન ચાલકો જે છે તેઓની વાહન જે છે બાઇકો જે છે બંધ પડી ગઈ છે. તેઓને અહીંથી બહાર નીકળવું પણ મુશ્કેલી પડી રહી છે. આ જે સોસાયટીના જે રહીશો છે તેઓએ 4 વ્હીલર જે પોતાની છે તેઓ પણ અહીંથી બહાર કાઢી લીધી છે. આપણે અહીંના સ્થાનિક અન્ય બીજા વ્યક્તિ છે એમની સાથે વાત કરીશું. કેવી પરિસ્થિતિ તમારી સોસાયટીની? અહીંયા દર વર્ષે આ જ રીતનું પાણી ભરાય છે. એ પાણીના કારણે અહીંયા બધાની ગાડીને નુકસાન ઘણું થાય છે. અહીંયા કુમાર શાળા આવેલી છે, ત્યાં નાના નાના બાળકો આવે છે.
હવે થોડોક વરસાદ પડે એટલે બાળકોને આવર જવર માટે તકલીફ પડતી હોય છે. અહીંયા બધા સ્થાનિકોના મોસ્ટ ઓફ ઘરમાં પાણી ભરાયેલા છે. તમે જોઈ શકો છો કે અહીંયા દરેક જગ્યાએ પાણી ભરેલા આગળ જોઈ શકો છો તમે. મેન જ્યાં સુધી રેલવેના એક્વાડેકનો કોઈ નિકાલ નહીં આવે ત્યાં સુધી આ સોસાયટીમાં પાણી ભરાવાનું બંધ નહીં થાય. જ્યાં સુધી અહીંયા એક્વાડેકનો કોઈ ઉકેલ આવો તો જ અહીંયા પાણી ઓછું થશે. ત્યાં સુધી આ ગટર પાણી જ નથી લેતી. ગટર પાણી લેશે તો તમારે પાણી ઓછું થશે. અહીંયા મહેરબાની કરીને પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરી આપો. તો આ સોમનાથ સોસાયટીના જે રહીશો છે તે હાલ જે પાણી ભરવાના કારણે તાઈમામ પુકારી ગયા છે અને આ જે પાણીનો જે નિકાલ થાય તેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જે રીતે અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન પણ ખોરવાયું છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો વાપીમાં 5 ઇંચથી વધુ વરસાદ, નીચાણવાળા વિસ્તાર રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. વાપીના ટાંકી ફળિયા, ચલા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન છે. શહેરના રેલવે ગરનાળા નજીક પણ પાણી ભરાતા લોકો પરેશાન છે. ભારે વરસાદમાં દર વર્ષે સર્જાય છે આવી પરિસ્થિતિ. તો વલસાડ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ. ડેમના પાણીની આવકમાં સતત વધારો. મધુબન ડેમમાં 43,000 ક્યુસેક પાણીની આવક. ડેમના 8 દરવાજા 2 મીટર ખોલાયા છે. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 45,000 ક્યુસેક પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહેતી જોવા મળી રહી છે. તો દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે. આ ફુવાળ મારતું પાણી જે છે તે હજી પણ નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિને બેકાબૂ કરી શકે છે. હાલમાં પ્રશાસન તરફથી પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે પરિસ્થિતિ કાબૂમાં રહે, લોકોને ભારે નુકસાનીનો સામનો ન કરવો પડે. પરંતુ જે દ્રશ્યો છે સ્પષ્ટ કહી રહ્યા છે કે જો હજી પણ વધુ વરસાદ રહેશે તો પાણીના સ્તરમાં વધારો થશે અને તેના કારણે જ કેટલાક લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે આસપાસના, ત્યાં આગળ વધુ પરિસ્થિતિ ગંભીર થઈ શકે છે. વલસાડ જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે મધુબન ડેમમાં 43,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આથી મધુબન ડેમના 8 દરવાજા 2 મીટર ખોલાઈ અને ડેમમાંથી દમણગંગા નદીમાં 45,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે સંદેશ દમણ વલસાડ જિલ્લાના વાપી અને આસપાસના ઉદ્યોગો અને રહેણાંક વિસ્તાર અને સાથે સિંચાઈ માટે આ દમણગંગા નદી પર જ છે. આ વિસ્તારો એના પર જ આધારિત છે. આમ દમણગંગા નદીમાં પાણીની ભરપૂર આવકને કારણે અત્યારે અહીંયા આગળ પાણીની સમસ્યા તો હળવી થઈ છે, પરંતુ ભારે વરસાદને કારણે અત્યારે છે દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહી રહી છે. મધુબન ડેમમાં પાણીની વધારે આવકને કારણે અત્યારે મધુબન ડેમના 8 દરવાજા 2 મીટર ખોલાઈ અને 45,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આથી નદી કિનારા વિસ્તારના લોકોને સાવચેત રહેવાની સૂચન કરાયા છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. તો દાહોદમાં વરસાદમાં વસ્તી ગામે વિનાશક દ્રશ્યો સર્જાયા છે. લોકોના ઘરોમાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે. કોરિડોરમાં પાણીની નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી કરાતી, જેના કારણે ઘરો અને ખેતરોમાં પાણી ભરાયા છે. લોકોના અનાજ તેમજ ઘરવખરી સામાન સહિત પશુઓ તણાયા છે. લોકોના કાચા ઘરો પડવાની પણ શક્યતા છે. વરસાદને લઈને કોરિડોરના કારણે લોકોને ભારે હાલાકી છે. આ વસ્તી ગામ છે. વસ્તી ગામની અંદર આ નેશનલ કોરિડોર હાઈવે નું આ કામ ચાલે. આ બ્રિજ બનાવ્યો છે. બ્રિજની અંદર પાણી જવા માટે એક નાળું ખાલી મૂક્યું છે, એક ભૂંગળું. એ ભૂંગળાની અંદર પાણી જવાતું રોકાઈ ગયું છે. આજે તમે આ બાજુ જાય, હું હમણાં જાતે ખુદ આ 5 ઘરોની અંદર જઈને આવ્યો છું. ઘરોને અંદર આટલું પાણી ભરાઈ ગયું છે. ઢોરો પણ પાણીની અંદર ઊભા છે. લોકોના ઘેરની અંદર અનાજ ડૂબી ગયું છે. અને એક માણસના હું હમણાં જાતે વિડીયો બી ઉતારીને લાવ્યો છું. ગોદડા ઓઢવા માટેના છે ને, એ બી ઘરના દરવાજા મૂકીને પાણી રોકી રહ્યો છે. ત્યાં તમારી અહીંથી જવાની હાલત, હું કમર પાણીએ ત્યાં ઘરોમાં જઈને આવ્યો છું. અમારા ઘર પડવાની તૈયારી થઈ ગઈ અને કોરિડોર રોડવાળાએ કઈ વ્યવસ્થા કરીને નદી નાળા મૂક્યા નથી. મારું નુકસાન થાય છે. કોરિડોર પર મારું ઘર ફૂટી જશે, મારો ઘર, મારા છોકરા, ધાન, અનાજ બધું ફૂટી જશે. કોરિડોર રોડ કારણે કોરિડોરની છે ને આ નુકસાન કર્યું છે અમારું છે ને, જે તે નુકસાની અમારી પૂરું કરે. તો છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. પાવી જેતપુરમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 63 mm વરસાદ ખાબક્યો છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પ્રાથમિક શાળા રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. દુકાનોમાં પાણી ઘૂસી જતા માલ સામાનને નુકસાન થયું છે. પાવી જીતપુર ગામના રસ્તા નદીમાં તબદીલ થઈ ગયા છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. તો નર્મદા જિલ્લામાં ધમાકેદાર વરસાદ પડતા જળબંબાકાર. ભદામ, વડિયા, કરાંઠ, લાચરસ, માંગરોળ સહિતના ગામોમાં પાણી ભરાયા. રાજપીપળા, ઢભોઈ, પદના, ભદામ ગામે પાણી ભરાતા રોડ બંધ થયા. યાલ, મોવી ગામે નાળું ધોવાતા ડેડિયાપાડા રાજપીપળાનો રસ્તો સદંતર બંધ. નેત્રંગ થઈને ડેડિયાપાડા તરફ ડાયવર્ઝન અપાયું. તો નર્મદા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ. ભારે વરસાદ બાદ નર્મદાનું લાચરસ ગામ બેટમાં ફેરવાયું. લાચરસ ગામના જવાના તમામ રસ્તાઓ પર પાણી ભરાયા. આસપાસ પાણી જોવા મળી રહ્યું છે. લાચરસ ગામના રહીશો ઘરમાં કેદ. લાચરસ ગામમાં ભરાયા પાણી, તણાયા વાહનો. ગ્રામજનોએ રેસ્ક્યુ કરી વાહન ચાલકોને બચાવ્યા. ધક્કો મારી પાણીમાંથી બહાર કાઢી. પરિસ્થિતિ આપ જે જોઈ રહ્યા છો તે દ્રશ્યોમાં જોવા મળી રહી છે. તો પાણીમાં કાર તણાતી હોય, ગ્રામજનો રેસ્ક્યુ કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. આખું લાચરસ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ન ફક્ત એક ગામ પરંતુ નર્મદાના અનેક એવા ગામ છે કે જ્યાં આગળ આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે જગ્યાએ વરસાદ પડ્યો છે ત્યાં ઇંચમાં તો પડી જ નથી રહ્યો, સીધો ફૂટમાં જ વરસાદ પડી રહ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને ગ્રામજનોએ રેસ્ક્યુ કર્યા હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા છે કે જેમાં વાહન ફસાઈ ગયું હતું, તેને ધક્કો મારી પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું. આ તરફ ડાંગથી સમાચાર. સાપુતારામાં આહલાદક વાતાવરણ. ગીરાધોધના નયનરમ્ય દ્રશ્યો. ગીરાધોધ હિલ સ્ટેશનમાં પ્રવાસીઓનો ધસારો વધતો જોવા મળી રહ્યો છે. તો દ્રશ્યોમાં આપ સ્પષ્ટ જોઈ રહ્યા છો કે ગીરાધોધ જે છે તે ફરી એક વખત સક્રિય થઈ ગયો છે. સક્રિય થવાને કારણે જે પ્રવાસીઓ આવતા હોય છે તેની સુંદરતા જોવા તેમાં પણ વધારો થઈ રહ્યો છે. અને હજી પણ જો વધુ વરસાદ થશે તો ગીરાધોધ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. જે રીતના વરસાદના આંકડાઓ આવી રહ્યા છે, જે સતત વરસાદ વરસી રહ્યો છે અને જે આગાહી છે તેને જોતા ગીરાધોધ હજી વધુ સક્રિય થઈને વરસી શકે છે. વડોદરાના ફુકસ અને દામાપુરા જવાના રોડ પર કાંસના પાણી ફરી વળ્યા છે. નવા નાળાની અધૂરી કામગીરીને લઈને લોકોને હાલાકી. શિનોર જવાનો મુખ્ય રસ્તો બંધ થતાં રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. નાળાની કામગીરીને લઈ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ વરસાદમાં ડાયવર્ઝનનું પણ ધોવાણ થયું. નાળાની કામગીરી ધીમી ગતિએ કરાતી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો. આ જે કુકસથી સિનોર જવાનું અમારું જે રોડ છે એ રોડનો રસ્તો બંધ થઈ ગયેલો છે. અને અમારે જવું તો સિનોર કોઈ બી કચેરીઓ આવેલી છે, પોલીસ સ્ટેશન આવેલું છે, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, જે બી અમારે કામ હોય તો જવું ક્યાંથી? અમે વાયા સાડલી થઈને જઈએ છીએ તો બી મીડોર રસ્તો બંધ આવે છે.